જ્યારે હું અંદર તલાવડીમાં ઉતર્યો અને પાણી ભરવા માટે જે ડબલું ભરવા ગયો હતો ત્યારે મને થોડુંક એમ થયું કે આપણે હવે મોટર નથી ચાલુ કરવી અને તેટલું પાણી અંદર આપણે તલાવડીમાં રહેવા દઈએ. તો તેનું કારણ શું હું તમને બતાવું કે આમાં તમે જુઓ, આપણે મકાઈમાં પાણી ચાલુ કર્યું હતું કેમ કે ઘણા દિવસોથી તેમાં પાણી આલ્યું નહોતું એટલે તડકાની નરમ પડતી હતી. પરંતુ જો આપણે પાણી ચાલુ કર્યું હતું અને આટલા ચેરા કાંક પીધા હતા, આટલે આમળાથી પાવતો આવતો હતો એટલે ઓલી બાજુ રચકા બાજરી અને અહીંયા મકાઈના 2 ચેરા પીધા અને અહીંયા એક છેલ્લો ચેરો રહી ગયો અને ખેતરમાં સાઈડ પાણી થઈ રહ્યું એટલે મોટરે પાણી મેળી દીધું અને પાણી આવવાનું હાલ બંધ થઈ ગયું છે. તો ચલો આપણે ખેતલાવડીમાં જઈને જોઈએ જેટલું પાણી છે. અંદર વધારે હતું તો નહીં, પરંતુ જુઓ તમે પાણી ખતમ થઈ ગયું છે. હાલ ચહેરા હાથો બાકી રહી ગયું, એ થોડું છે પાણી પરંતુ ઘણું નથી. તો જુઓ આપણે પહેલાં આરી જે ટોટો આવે તે લગાવેલો હતો અને અત્યારે હવે આપણે જે 2 ઇંચનો ટોટો આવે તે લગાવી દીધો છે. એટલે આમાં શું કે વેક્યુમ સારી રીતે લાગશે અને પાણી સારી રીતે ખેંચી શકશે. કેમ કે 3 ઇંચનો જે ટોટો હતો તેમાં શું થતું કે પાણીનું લેવલ હાલ ઊંડું જતું રહ્યું છે એટલે મોટરની કેપેસિટી પ્રમાણે તે મોટર પાણી ખેંચી શકતી નથી. કેમ કે જે 3 ઇંચનો ટોટો છે તે આપણે 3ની મોટર 3 HP મોટર રહી તેના માટે છે. તો ચલો હવે મોટરમાં પાણી ભરી અને તેને સ્ટાર્ટ કરીએ. પાણી ભરવાના જે કેરબા હતા તેમાં પાણી નથી તો આપણે અહીંયા તલાવડી અંદર ઉતરી અને પાણી લાવવું પડશે. તો જો આ 2 ડબલા, તો આ ડબલા ભરી અને આપણે તે જો આ ટોટો 2 ઇંચનો લગાવ્યો તેને ભરી નાખીએ અને પછી મોટરને ચાલુ કરીએ એટલે પાણી ઉપાડી લે અને પછી આપણે તે એક ચેરો બાકી છે તે પણ પાઈ નાખીએ. તો આપણે મોટરને ઘણો ટ્રાય કર્યો પણ મોટર પાણી ઉપાડતી નથી. કેમ કે જો તમે આપણે જે ટોટો લગાવ્યો તેમાં એર ઘણા છે. જો અહીંયા પણ પાણી જાય છે, એક આ જગ્યાએ પણ પાણી જાય છે અને એક ત્યાં પણ અમે નથી ફિટ થયું. તો તેના લીધે એર લઈ જશે એટલે પાણી નથી ઉપડતી મોટર. તો જુઓ અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે આપણે કાલે સવારે આવશું અને સરખી રીતે આપણે આ બધું એર કમ્પ્લીટ બાંધી અને કાલે આપણે મોટર ચાલુ કરીશું. તો ચલો હાલ તો હવે જઈએ ઘેર, કેમ કે આપણે કાલ સવારે આવી અને સરખી રીતે આપણે બધું કમ્પ્લીટ ગોઠવી અને પછી ચાલુ કરશું. તો કેમ છો બધાય? તો આજે છે બીજો દિવસ. કાલે આપણે સાંજના ટાઈમે જો આપણી જે મોટર હતી તે આપણે અહીંયા 3નો ટોટો હતો પરંતુ તે પાણી નહોતું ઉપાડતું એટલે આપણે ત્યાં 2નો ટોટો લગાવી દીધો હતો. પરંતુ તેમાં પણ એર વધારે હોવાથી તેમાં પણ પાણી મોટર નથી ઉપાડી શકતી. એટલે જો પહેલાં તમે સવારમાં આવી અને તે 2નો ટોટો કાઢી અને આપણે આ 1.5નો ટોટો લગાવી દીધો હતો. પરંતુ પછી જ્યારે હું અંદર તલાવડીમાં ઉતર્યો અને પાણી ભરવા માટે જે ડબલું ભરવા ગયો હતો ત્યારે મને થોડુંક એમ થયું કે આપણે હવે મોટર નથી ચાલુ કરવી અને તેટલું પાણી અંદર આપણે તલાવડીમાં રહેવા દઈએ. તો તેનું કારણ શું હું તમને બતાવું તલાવડી અંદર જઈને. જો હાલ તલાવડીમાં કાલ જેટલું પાણી, કાલ જે પાણી હતું તેના કરતાં પણ ઘટી ગયું છે. કેમ કે જો અત્યારે તાપ એટલો પડે છે અને બીજું કારણ કે આમાં થોડુંક પાણી અંદર ઉતરી પણ ગયું છે એટલે કાલ કરતાં પણ આજે પાણી ઓછું થઈ ગયું છે. એટલે પાણી કાલના પ્રમાણમાં પણ આજે ઓછું છે. એટલે જો સવારમાં આવીને પહેલાં તમે મોટર એ કમ્પ્લીટ કરી નાખ્યું અને પછી હું અંદર ઉતરી અને ડબલું ભરવા આવ્યો ત્યારે મને ખબર પડી કે આમાં તમે જુઓ ડેટકાના બચ્ચા છે આ પાણીમાં ઘણા બધા. તમે જુઓ અહીંયા તમે દેખાતા જ હશે આ રીતના કાંઈક. તો તે બધા જ ડેટકાના બચ્ચા છે એટલે આપણે આટલું પાણી અંદર રહેવા જ દઈએ. કેમ કે જો આપણે એટલું પાણી પણ ખેંચી લેશું તો ડેટકાના બચ્ચા મરી જશે. એના કરતાં આપણે તેટલું પાણી અંદર રહેવા જ દઈએ કેમ કે તે પણ જીવ છે એટલે તેને પણ પાણીની જરૂર પડે. તો આપણે આટલું પાણી હાલ નથી તાણવું. જે આપણે મકાઈનો 1 ચેરો પાવાનો છે તે આપણે મોટરને હોલિયામાંથી ગોઠવી નાખશું અને આપણે ત્યાંથી તે ચેરો પાઈ નાખશું. તમને હું બતાવું અંદર કેવડા નાના નાના ડેટકાના બચ્ચા છે. તો આ કાલે સાંજે તો નહોતા દેખાતા પરંતુ આજે જ્યારે હું અંદર આ રીતનું જુઓ તમે
આ ડબડું ભરવા લાઈન ભરવા માટે આ ડબડું જેવું આ અંદર ડૂબું રહ્યું એવું જ ડેટકા બધા અહીંયાથી આ સાઈડ ધોળ્યા. એટલે મને એમ થયું કે જો આટલું પાણી ખેંચી લેશું તો ડેટકા મરી જશે, એના કરતાં આપણે તેટલું પાણી અંદર રહેવા દઈએ. અને જો આપણે અહીંયા તેટલી ઉલ પણ કેટલી જામી ગઈ છે. આ કેનાલમાં આપણે જે આ પાઇપ રહી તેના થ્રુ જ આ બધી ઉલ અંદર આવે છે. અને તમે જો આ રીતે પાઇપ તેનાથી પણ પાણીનું લેવલ નીચું આવી ગયું છે. તમને ફોનનો કેમેરો ઝૂમ કરીને બતાવવાનો ટ્રાય કરું કે ડેટકાના બચ્ચા કેટલા નાના નાના છે. તો જુઓ તમે આ રીતના કંઈક તેમાં બચ્ચા છે ડેટકાના. આખા જ પાણીમાં તમે જુઓ કેટલા બચ્ચા છે. એટલે જો આપણે આટલું પાણી પણ તાણી લઈએ તો બધા ડેટકાના બચ્ચા મરી જાય, એના કરતાં આપણે આટલું પાણી હાલ રહેવા જ દઈએ. આ પાણી પણ ઘણા દિવસો નહીં જ રહે, કેમ કે જમીનમાં પાણી ઉતર્યા કરે છે અને થોડા ઘણું જે આ ગરમીના લીધે તે બાષ્પીભવન પણ થઈ જાય છે. પરંતુ આપણે આ જે આ પાણી ખૂટવા આવશે તો આપણે શું કરીશું કે જ્યારે આપણે હોલિયામાંથી મોટર ગોઠવીશું એટલે આપણે આમાં એક હાથો ખાડો ભરી નાખશું, એટલે તેટલું પાણી તેમને પૂરતું થઈ જશે. અને તમે જો આ પાણીમાં પક્ષી પણ પાણી પીવા આવે છે. અહીંયા તમે પક્ષી કેટલા તમને દેખાતા હશે, તો તે બધા અહીંયા જ પાણી પીવા આવે છે. એટલે આપણે આટલું પાણી અંદર રહેવા દઈએ. તમે જુઓ કેટલા નાના નાના ડેટકાના બચ્ચા છે. જે આ બધા ટોટા રહે તે આપણે બારે બધા ખેંચી લેશું અને બધા જ હોલિયામાં નાખી અને ત્યાં મોટર ગોઠવી દેશું. તો ચલો હાલ તો હું તમને આપણા કે જે મકાઈ અને રચકા બાજરી ઊભી તેમાં થોડીક જીવાત આવી છે તે હું તમને બતાવું. તેમાં આપણે દવાનો સ્પ્રે કરવો પડશે. આ જગ્યાએ તેમાં પાણી નહોતું આવ્યું, એટલે પાણી પાક્યું હતું અને તલાવડીમાં પાણી થોડું ઓછું થઈ ગયું હતું, એટલે મોટર આપણે બંધ કરેલા છે. તમે જો પત્તા આ રીતના કાંઈક વળી ગયા છે ગરમીના લીધે. અને જ્યાં પાણી આવ્યું અહીંયા તમે જો કમ્પ્લીટ પત્તા છે મકાઈના, અને આ જગ્યાએ પાણી નહોતું આવ્યું તેમાં તમે જુઓ પત્તા. એ મકાઈમાં જીવાત પણ પડી છે, તમને હું બતાવું. તેના પત્તા જો આ રીતના કંઈક પત્તામાં છેરા કરી નાખે છે અને પત્તા ખાઈ જાય છે. તમે જુઓ આવી રીતની કંઈક જીવાત છે તેમાં. એટલે આપણે જે જારમાં જે દવાનો સ્પ્રે કર્યો હતો તે જ દવા આપણે આમાં પણ એક સ્પ્રે કરી દઈશું, એટલે એ બધી જીવાત જતી રહેશે. અને જો આ રહી આપણી રચકા બાજરી, તેમાં પણ તમે જો આ રીતના કાંઈક જીવાત છે. અને અહીંયા છે કારિંગાના વેલા, તમે જુઓ કેવડા કેવડા થઈ ગયા છે હાલ. અને આ જગ્યા છે ભેંડાના છોડ. તમે ભેંડાના છોડનું પત્તું પણ જુઓ જીવાત ખાઈ જશે બધા જ. તમે જુઓ આ રીતનું કાંઈક થઈ ગયું છે, એટલે થોડો વિકાસ ઓછો કર્યો છે. નકે તો હાલ ભેડા આવવાની પણ શરૂઆત થઈ ગઈ હોત. અને સોરામાં પણ એ રીતનું જ છે. તમે જુઓ સોરાના પત્તા પણ આવી રીતના કાંઈક થઈ ગયા છે જીવાતના લીધે. અમુક પત્તા આ રીતના પીળા પણ પડી ગયા છે તમે જુઓ. અને ગવાર પણ તે જ હાલતમાં છે. તો આપણે આ બધામાં જ દવાનો સ્પ્રે લગાવી દઈશું એટલે બધું જ કમ્પ્લીટ થઈ જશે. અને સોરામાં પણ હવે ફરી વાવવાની તૈયારીઓ જ છે. તે આપણે રચકા બાજરી વાઢવાની પણ ચાલુ કરી દીધી છે. તો ત્યાંથી આપણે વાઢીને હાલ આપણે જે પારડી કરેલી તેને નાખીએ છીએ. તો બસ આજની વિડીયો આપણે આટલા સુધી રાખીએ. તો આપણે કાલની વિડીયોમાં હું તમને જે આપણે અંડરગ્રાઉન્ડ જે હોલિયા કલર રહ્યા તે હોલિયા હું તમને બતાવીશ. આપણે જે જગ્યાએ જે લાઇટનું કનેક્શન છે ત્યાં જ છે આપણે જે હોલિયા કરેલા રહ્યા ત્યાં. કેમ કે હવે આપણે ખેત તલાવડીમાં તો પાણી ખતમ થઈ જશે, એટલે મોટરને ત્યાં જ ગોઠવવી પડશે. એટલે હું કાલના વ્લોગમાં હું તમને જે આપણે હોલિયા કરી રહ્યા તે બધા જ હોલિયા હું તમને કમ્પ્લીટ બતાવીશ. અને બસ આજની વિડીયો આપણે આટલા સુધી રાખીએ. તો વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટ પણ કરી દેજો, અને સાથે સાથે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ આવતીકાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.